ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે નાયબ કલેક્ટર શ્રી રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। દેશભરમાં આજે 26મી જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિનની આન બાન શાન અને અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ત્યારે ડભોઈ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પૌરાણિક તીર્થક્ષેત્ર કરનાળી ખાતે ડભોઈના પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કરાઈ। પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાનું પ્રેરક ઉદ્બોધન રજૂ કર્યું। આ પ્રસંગે શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરાઈ। આ અવસરે વિવિધ કચેરીઓમાં નિષ્ઠાપૂર્વકની સરકારી કામગીરી બજાવીને પ્રજાને મદદરૂપ થનાર કર્મચારીઓ અને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી અને અભ્યાસ પ્રાપ્ત કરનારા બાળકોનું નાયબ કલેક્ટર દ્વારા બહુમાન કરવાની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। મામલતદાર પીઆર સંગાડા, ડીવાયએસપી આકાશ પટેલ, ચાણોદના પીઆઈ મહેશભાઈ પરમાર, વહીવટી સ્ટાફ શ્રી કુબેર, મંદિરના ટ્રસ્ટી મહંત નંદગીરીજી મહારાજ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉત્સાહભેર 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજ રોજ ડભોઈ તાલુકાના તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરનાળી ગામ ખાતે કરવામાં આવી હતી, જેમાં માનનીય પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન વિવિધ વિભાગના જે પણ કર્મચારીઓએ સારી તેમનું ભાગ ભજવ્યો છે અને સરકારના વિવિધ કામોમાં જેમણે ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તે વધુમાં જે પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જેમણે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ નામના મેળવી છે અને વિદ્યાર્થીઓએ જેમાં ભાગ ભજવીને સફળતા મેળવી છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું।